જય હિન્દ, જય ભારત મિત્રો। આપણા પેરામિલિટરીના સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા શ્રી દીપેશભાઈ આપણા સંગઠનની જે માંગો છે એ પૂરી થાય એ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે। છતાં પણ સંગઠનના અમુક મિત્રો દ્વારા દીપેશભાઈને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે। મિત્રો, માર્ચ મહિનામાં છેલ્લે જે ગાંધીનગર ખાતે હોદ્દેદારોની મિટિંગ થઈ હતી એમાં આપણે સર્વાનુમતે નક્કી કર્યું હતું કે દરેક સભ્ય 3,000 રૂપિયા ફી જમા કરે અને એ વ્યક્તિના અવસાન સમયે દરેક વ્યક્તિ સ્વસ્થ રહે, 100 વર્ષનો થાય, પરંતુ મૃત્યુ એક સત્ય છે, એટલે અવસાન સમયે આ વ્યક્તિના પરિવારને સાંત્વના રૂપે 6,000 રૂપિયા પરિવારને પરત કરવા એવું આપણે નક્કી કર્યું હતું। એ સમયે CLMSના કોર્ટ કેસ માટે આ પૈસાનો ઉપયોગ કરવો એવો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો। છતાં પણ જો આપણું જે ઓફિસનો ભાડો છે, આપણી જે મિટિંગો થાય છે એ ઉપરાંત જો વ્યાજના પૈસા વધતા હોય તો આપણે CLMSના કેસ માટે પણ એનો ઉપયોગ કરીશું, પરંતુ અત્યારે હાલ આપણે જે ચર્ચાઓ કરી હતી એ ફક્ત ને ફક્ત 3,000 રૂપિયા જમા કરવા અને 6,000 રૂપિયા પરત આપવા એ જ ચર્ચા થઈ હતી। તો દીપેશભાઈને શું કામ ખોટું પ્રેશર કરો છો? મિત્રો, દીપેશભાઈ આ સંગઠનના સ્તંભ છે। 2022માં દીપેશભાઈએ ગામડે ગામડે જઈ જે હેડક્વાર્ટર છે આપણા BSFના, CRPFના જે કેમ્પસ છે એમાં જઈ નંબરો લઈ અને એક એક વ્યક્તિના નંબરો લઈ સંગઠનને ઊભું કરી ત્યારે આપણે એકબીજાના સંપર્કમાં આવ્યા છીએ। મિત્રો, દીપેશભાઈના દ્વારા જે અમુક બહેનો, વિધવા બહેનો છે એમને 2-2 લાખ રૂપિયાની સહાય પણ મળી છે। જે અમુક બહેનોની પેન્શન રોકાયેલો હતો એ બહેનોનું પેન્શન પણ દીપેશભાઈના માધ્યમથી ચાલુ થયેલું છે। તો દીપેશભાઈએ આવો સરાહનીય ઘણો કાર્ય કર્યો છે। અમુક મિત્રોના કોર્ટ કેસમાં પોલીસની મદદ જોઈતી હોય તો એમાં પણ દીપેશભાઈ ત્યાં જઈને ઊભા રહ્યા છે। અત્યારે સંગઠનના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ આપણા પેરામિલિટરીનો કોઈ પણ જવાન શહીદ થાય તો સંગઠનના માધ્યમથી આપણને જાણ થાય છે। આપણા નિવૃત્ત પરિવારના મિત્રો કોઈ શહીદ થાય તો આપણે જાણ થાય છે અને દીપેશભાઈના માધ્યમથી તેઓ ગાર્ડ પણ પહોંચાડવામાં આવે છે। તો મિત્રો, આવા સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યા છે અને સંગઠન ખૂબ આગળ વધી રહ્યું છે। ત્યારે આવા અમુક મિત્રો દ્વારા ખોટું કોમેન્ટ કરી અને સંગઠનને બદનામ કરવાની કોશિશ ના કરશો। સંગઠનનો સાથ સહકાર આપો અને મિત્રોને પણ વિનંતી કે આવી ખોટી કોમેન્ટના ચક્કરમાં ના પડશો। દરેક વ્યક્તિ 3,000 રૂપિયા જમા કરશો।